હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે નામાના બે મહત્ત્વના શબ્દો અને રોજિંદા વપરાતા શબ્દો ઉધાર અને જમા વિશે જાણશું. આમ તો તમે બધા રોજ વપરાશ કરો છો, પણ આ શબ્દ ક્યાંથી આવ્યા અને એનો અર્થ શું થાય છે એ આ વિડીયો લેક્ચરમાં જોશું. દ્વિનોંધી નામા પદ્ધતિમાં ખાતાની જે ડાબી બાજુ હોય, આપણે જ્યારે ખાતું દોરીએ છીએ ત્યારે એની ડાબી બાજુ કોઈ પણ નોંધ કરીએ છીએ એને ઉધાર બાજુ કહેવાય છે, અને જમા સાઈડ જમણી બાજુ હોય છે એને આપણે જમા કહેતા હોઈએ છીએ. અહીંયા દ્વિનોંધી નામા પદ્ધતિમાં દરેક જે વ્યવહાર થાય એની બે અસર હોય છે, એક ઉધાર અસર અને એક જમા અસર. આ ડેબિટ શબ્દ મૂળ ક્યાંથી આવ્યો? તો લેટિન શબ્દ ડેબિટમ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે લેણું કે માલિકીની વસ્તુ, એવું થાય છે. અને ક્રેડિટ શબ્દ છે એ મૂળ શબ્દ ક્રેડર લેટિન શબ્દ હતો એના પરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ થાય છે આપવું. અને એના કારણે જ આપણે જનરલી જે ઉધાર જમાના નિયમો છે એમાં લાભ લેનાર ખાતે ઉધારીએ છીએ અને લાભ આપનાર ખાતે આપણે જમા કરતા હોઈએ છીએ. કોઈપણ વ્યવહારના પરિણામે આપણે લાભ મેળવતું હોય એ વ્યક્તિ ખાતે ઉધાર કરતા હોઈએ છીએ, અને ઉધાર બાજુ વ્યવહારની નોંધ કરવાની પ્રક્રિયાને આપણે ઉધારવું ટુ ડેબિટ કહેતા હોઈએ છીએ. અને કોઈપણ વ્યવહારની જમા બાજુ નોંધવાની જે ક્રિયા છે એને જમા કરવું કે ટુ ક્રેડિટ કહેતા હોઈએ છીએ. થેન્ક યુ.